હાલો મિત્રો, આજે તારીખ હતી 24 અને મિતને જવાનું હતું પ્રવાસમાં, એટલે 4 વાગ્યાનો ઉઠ્યો હતો. ઉઠીને એને ઠંડે પાણી નવડાવ્યો અને હરખ માતો નહોતો એટલે ઠંડે પાણીએ નાહી લીધું એની ફટાફટ. પછી તેલ નાખ્યું માથામાં અને મોઢે વેસલીન ભૂઈ દીધું. યુનિફોર્મ પહેરી લીધો. જો ફટાફટ યુનિફોર્મ પહેરી લ્યો, નકર તો 2-3 વાર કહેવું પડે એને. હરખ માતો નહોતો એને, એટલે ફટાફટ યુનિફોર્મ પહેરી લીધું, મોઢે વેસલીન ભૂઈ લીધું. 4 વાગ્યામાં એને ઉઠાડ્યો હતો. આજ એક જ ફરામાં ઉઠી ગયો. આમ ઉઠાડ્યો ને કે મિત એટલે ફટાફટ ઉઠી ગયો. થેલો સાંજે તૈયાર કરી લીધો હતો. જો એને જવાનું હતું દ્વારકા અને ના સોરી દ્વારકા નહીં, સોમનાથ અને જુનાગઢ. પછી ચાંદલો કરી લીધો અને મંદિરે દર્શન કરી લીધા. દર્શન કરતો કરતો એ દાંત કાઢશે જોજો હમણાં, કેમ કે મગજમાં એને હરખ માતો નહોતો કે મારે પ્રવાસમાં જવું. પ્રવાસમાં જોઈએ પાછા આવીને તો કેટલોક થાક લાગે. મોઢું થઈ ગયા ઝીણકું. જર્સી પહેરી, જર્સી ફટાફટ પહેરી. જર્સીની ટોપી ફરજિયાત હતી, શિયાળો હતો ને એટલે પછી બેસી ગયો નાસ્તો કરવા. નાસ્તો તો ફટાફટ કરી લીધો. આમ કેમ કરી લીધો ને કંઈ ખબર ન પડી. અને પછી નીકળી ગયા અમે એને મૂકવા માટે. 5 વાગે એને બસ હતી એટલે 5 વાગે પૂગવાનું હતું. જો નાસ્તો કરવા બેઠો હમણાં, થઈ ગયો નાસ્તો અને અમે નીકળી ગયા એને મૂકવા માટે. અને મમ્મીને આંખમાં પાણી આવી ગયા. એ કે મિતને અમે ક્યારેય મૂકલો નથી એકલો. મેં કીધું મેચ થઈ ગયો મોટો હવે. 5 વાગ્યામાં એને હું બસે મૂકવા ગયો. જો બધા સૂતા હતા ને અમે જાગતા હતા. જોઈએ હવે પ્રવાસમાંથી આવીને કેટલો થાક લાગે હું નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવું. ભલે આવજો.